મિત્રો, જ્યારે તેની સહેલીનો પતિ આ બધી વાત સાંભળે છે તો તે પણ દંગ રહી જાય છે. તે પણ વિચારવા પર મજબૂર થઈ જાય છે. અને હવે આ જ રીતે ધીમે ધીમે સવારનો સમય થાય છે. જ્યારે સવાર થાય છે ત્યારે તેની સહેલીનો પતિ વંદનાના સસરા પાસે જાય છે, જે ઘરની બહાર કોઈ કામ કરતો હતો. તે તેને કહે છે કે કાકા, પ્રકાશ ઘણા વર્ષોથી ઘરે આવ્યો નથી. તેને હવે ઘરે બોલાવો. આખરે તે પરદેશમાં શું કરી રહ્યો છે? તેને ઘરે બોલાવવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, વંદનાના સસરા કહે છે કે તમે શું વાત કરી રહ્યા છો? જો પ્રકાશ ઘરે આવી જશે તો પછી ઘર કેવી રીતે ચાલશે? તેને એક દીકરી છે, તેનું પણ વિચારવું પડે, પરિવારનું જોવું પડે. તે ઘરે આવીને બેસી જશે તો પછી અમે તો ભૂખે મરી જઈશું. આવું થઈ શકે નહીં. તે 1 વર્ષ પછી આવશે અને 1 મહિનો રોકાઈને ફરી ચાલ્યો જશે. પરંતુ મિત્રો, વંદનાની સહેલીનો પતિ કહે છે કે કાકા, તેને બોલાવો, આમાં જ તમારી ભલાઈ છે. મિત્રો, જ્યારે તે સ્ત્રીનો પતિ આ રીતે જીદ કરે છે અને વારંવાર કહે છે, ત્યારે વંદનાના સસરા કહે છે, આખરે વાત શું છે? તમે આ રીતે જીદ કેમ કરી રહ્યા છો? આખરે શું થયું છે? મિત્રો, ત્યારબાદ તે સહેલીનો પતિ વંદનાના સસરાને સમગ્ર વાત કરે છે અને કહે છે, આખરે આ રીતે ચાલી રહ્યું છે તો તમારી વહુની જાન પણ જશે. આગળ જતા તમારા પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવશે. આથી જ હું કહું છું કે પ્રકાશને અહીંયા બોલાવો. દોસ્તો, તે માણસની વાત સાંભળ્યા પછી વંદનાના સસરા પગ તળેથી જમીન સરકી જાય છે. હવે તે પછી સસરાના મનમાં અનેક વિચારો દોડવા લાગે છે. એ જ દિવસે તેની વહુ પ્રત્યે તેની નિયત ખરાબ થઈ જાય છે. આખો દિવસ તેનો સસરો કામકાજ કરે છે અને સાંજે ઘરે આવે ત્યારે વંદના તેના માટે ચા બનાવે છે. અને જ્યારે તેને ચા આપવા જાય છે એ જ સમયે વંદનાનો સસરા પૂછે છે, વહુ, તું તે દિવસે હોસ્પિટલ કેમ ગઈ હતી? વંદના આ વાત સાંભળીને ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે, કદાચ મારા સસરાને બધી ખબર પડી ગઈ છે. એ પછી વંદનાએ કંઈ કહ્યું નહીં. મારી તબિયત થોડી ખરાબ હતી એટલે દવા લેવા માટે હોસ્પિટલ ગઈ હતી. એ પછી વંદનાનો સસરા કહે છે, તું બહાનું શા માટે બનાવી રહી છે? મને બરાબર ખબર છે કે તારા સાથે શું થયું છે અને તો હોસ્પિટલ શા માટે ગઈ હતી. જોવો, હું બરાબર જાણું છું કે તને આ ઉંમરે કેટલીક જરૂરિયાતો હોય છે અને પ્રકાશ પણ નથી. એટલે જ્યારે તારું મન થાય ત્યારે તું મને કહી શકા છો. હું આ બધું કરવા માટે તૈયાર છું. હું તારું કામ કરી શકું છું. આટલી ખતરનાક હરકતો શા માટે કરી રહી છે? આમાં તારી જાન પણ જઈ શકે છે. ને સસરાની વાત સાંભળીને વંદના પહેલા તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. તે તેના સસરાને ખૂબ જ કર્કશ શબ્દોમાં સંભળાવે છે અને કહે છે કે તમને શરમ આવવી જોઈએ. હું તમારી વહુ છું. તમે તમારી પોતાની વહુ સાથે આ પ્રકારની વાતો કેવી રીતે કરી શકો? વંદના તેના સસરાને ઘણી બધી વાતો કહે છે અને ગુસ્સે થઈને ત્યાંથી રવાના થઈ જાય છે. પછી તે રસોડામાં જઈને ખાવાનું બનાવે છે. બધું કામ પૂરું કરી રાત્રે પોતાના રૂમમાં જતી રહે છે. રાત્રે જ્યારે તે સૂઈ રહી હોય છે ને ત્યારે તે ઘણું વિચારે છે, જો હું આ પ્રકારનું કામ બહાર જઈને કરું તો મને મોટો ખતરો થઈ શકે છે અને જો કોઈને ખબર પડી ગઈ તો મારા પરિવારની ઇજ્જત નીલામ થઈ જશે. શા માટે હું આ બધું બહાર જઈને કરું? આ બધું તો ઘરે જ કરી શકાય અને એમ કરવાથી ઘરની ઇજ્જત પણ બચી જશે અને કોઈને કશી ખબર પણ નહીં પડે. દોસ્તો, આ બધું વિચારીને રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે તે પોતાના રૂમમાંથી નીકળી અને સીધી પોતાના સસરાના રૂમમાં જાય છે. સસરાના રૂમમાં પહોંચ્યા બાદ તે પોતાના સસરાને કહે છે, જુઓ, હું તમારી વાત સાથે તૈયાર છું, પણ આ વાત કદી પણ બહાર જવી જોઈએ નહીં. તમે બહાર કોઈને પણ આ અંગે કશું નહીં કહો. જો આ વાત બહાર આવે અને આવી જાય અને તમારા દીકરાને ખબર પડી તો તે મારું જીવવાનું મુશ્કેલ બનાવી દેશે.
એ પછી વંદનાનો સસરો કહે છે, તમે મારા પર વિશ્વાસ રાખો, કંઈ પણ બહાર નહીં જાય. હવે એકવાર જે શરૂ થયું તે પછી દરરોજ આ જ ઘટના ફરી થવા લાગી. બંને સસરો વહુ રંગરેલિયા મનાવે છે અને આ રીતે 2 મહિના વીતી જાય છે. પછી એક દિવસ બપોરના લગભગ 3 વાગ્યાની આસપાસ તે સ્ત્રી જે વંદના સાથે હોસ્પિટલમાં ગઈ હતી એ વંદનાના ઘરે આવે છે અને ઘરની અંદર આવી અને વંદનાને બૂમ પાડે છે, વંદના તું ક્યાં છે? એ અવાજ વંદના સાંભળી લે છે, પણ એ સમયે તે પોતાના સસરા સાથે હતી. તેને અંદરથી જવાબ આપ્યો, બહાર રાહ જો, હું આવું છું. આટલું કહીને તે ઝડપથી પોતાના કપડાં પહેરવા લાગે છે. પણ ધીરે ધીરે એ સ્ત્રી વંદનાના રૂમ પાસે આવી જાય છે. રૂમનો દરવાજો ખુલ્લો હતો અને એ જ સમયે વંદના બહાર નીકળે છે. પરંતુ તે દરમિયાન તે સ્ત્રી વંદનાના સસરાને રૂમમાં જોઈ લે છે અને પછી તરત જ સમજી જાય છે કે વંદના અને તેના સસરા વચ્ચે કંઈક ખોટું ચાલી રહ્યું છે. એ સ્ત્રીએ એ સમયે કંઈ થોડી વાતચીત કરી અને પછી પોતાના ઘરે પાછી ચાલી ગઈ. પણ એ પછી ધીરે ધીરે આ ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ. તે જ ગામનો એક માણસ પ્રકાશ વંદનાનો પતિને ફોન કરીને આ વાત જણાવે છે. એ માણસ પ્રકાશને ફોન કરીને કહે છે, આ સાંભળીને પ્રકાશનો તો પગ તળેથી જમીન જ સરકી જાય છે. તે તરત જ પોતાની પત્ની વંદનાને ફોન કરે છે અને પૂછે છે કે હું તારા વિશે જે કંઈ સાંભળ્યું છે તે સાચું છે? હવે વંદના તો તરત જ મગરમચ્છના આંસુથી રડવા લાગે છે. તે રડતા રડતા પોતાના પતિને કહે છે કે તમને મારા પર વિશ્વાસ નથી, પણ ગામવાળાઓ પર વિશ્વાસ છે. હું મારા સસરા સાથે આવું કઈ રીતે કરી શકું? તેઓ મારા પિતા સમાન છે. આ રીતે વંદના પ્રકાશને ફૂસલાવીને મનાવી લે છે અને બધું સમજાવી દે છે. એ રીતે વાત છૂપી જાય છે. હવે ધીરે ધીરે 1 મહિનો પસાર થઈ જાય છે. પણ 1 મહિના પછી પ્રકાશને ફરીથી ગામમાંથી કોઈ એક વ્યક્તિ ફોન કરે છે અને એ જ વાત ફરીથી કહે છે. હવે પ્રકાશ ઘણો ગુસ્સે થઈ જાય છે. તે નિર્ણય કરે છે કે હવે તેને ઘરે જવું જ પડશે. પ્રકાશ તરત જ ટિકિટ બુક કરે છે અને ગામ તરફ નીકળવી પડે છે. ગામ પહોંચીને તે સીધો જ એ સ્ત્રી પાસે જાય છે જે વંદના સાથે હંમેશા વાતો કરતી હતી. તે સ્ત્રી પાસે જઈ તે બધી હકીકત જાણી લે છે. એ સ્ત્રી કોઈ પણ વાત છુપાવતી નથી. તે પ્રકાશને બધું સાચું કહી દે છે. વંદના અને તેના સસરાના બધા કિસ્સાઓ કહી નાખે છે. આ બધું સાંભળીને પ્રકાશ ગુસ્સે થઈ જાય છે. તે સીધો પોતાના ઘરે જાય છે. ત્યાં જઈને તે પોતાની પત્ની વંદનાને જોરદાર મારે છે અને ઘણું બધું સંભળાવે છે. પછી તે વંદનાને કહે છે કે તું તારો સામાન પેક કરી નાખ અને ચાલ મારી સાથે. તારે હવે મારી સાથે જ રહેવાનું છે. દોસ્તો, પ્રકાશ સમજી ગયો હતો કે પત્નીને એકલી ગામમાં રાખવી એ તેની પોતાની પણ મોટી ભૂલ હતી. હવે પ્રકાશ પોતાની પત્ની અને દીકરીને લઈને પરદેશ જવા નીકળી જાય છે અને ગામમાં તે પોતાના પિતાને જ રહેવા દે છે. પરદેશ ગયા પછી પ્રકાશ સારા જીવનની નવી શરૂઆત કરે છે. હવે તે પોતે પોતાની પત્ની અને પુત્રી સાથે રહેવા લાગે છે. દોસ્તો, આજકાલ સમાચાર પત્રમાં આવા અનેક કિસ્સાઓ આવતા રહે છે. છતાંય આજે પણ કેટલીક સ્ત્રીઓ સમજે નહીં અને આવા ખોટા કામો કરે છે જે અતિશય ખોટા છે. તો દોસ્તો, આ હતી આખી કહાની. તમે આ વાર્તા વિશે શું વિચારો છો? તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આ વાર્તા કહેવાનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. માત્ર તમારા મનોરંજન માટે આ કહાની રજૂ કરવામાં આવી છે. ચેનલ પર તમે નવા આવ્યા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.